ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् हर हर महादेव जय ब्रह्माणी माँ जय श्री कृष्ण बधाने हर हर महादेव वेलकम टू माय न्यू ब्लॉग। तो केम छो तमे बधा? आई होप तमे बधा मजामां छो। हूँ मजामां ज छूं। जो सरस मजानी सेवा थई गई छे, फूल पण अर्पण करी दीधा छे भगवानने। तो चलो આપણે આપણું કામ કન્ટિન્યુ કરીશું। અત્યારના 8:30 થઈ ગયા છે અને અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનો તાપ પણ આવી ગયો છે બહાર અને બાર ચકલીઓ પણ સરસ મજાની બોલી રહી છે। જો ગાય જઈ રહી છે, જો મસ્ત મજાના સૂર્યનારાયણ પણ મસ્ત મજાનો તડકો આવી રહ્યો છે અહીંયા। જય હનુમાન દાદા। તો અહીંયા તન્મય પણ તૈયાર થઈ ગયો છે, નાહી ધોઈને રેડી થઈ ગયો છે અને જૈમિક પણ રેડી થઈ ગયો છે। અત્યારે જો મસ્ત મજાનો આવી ગયો છે। હવે આ ગોટલા પણ કરવાના છે, આજે કાપવાના છે અને બધા ગાભા છે એ લીઓના છે। તો જોઈ શકો છો કે સવાર સવારમાં બહાર મુકાતું નથી, ગાય આવે છે ને વાંદરા આવે છે। જો મસ્ત મજાનું। તો ચલો આપણે હવે તુલસીમાં પાણી વેરી દઈશું। ઓકે, તો ચલો। તો જો અહીંયા તન્મય કાલની ગિટાર કાઢ્યું છે એનું અને એમાં બધું શીખી રહ્યો છે થોડુંક થોડુંક યુટ્યુબમાં જોઈને। કેમ તન્મય? ઓકે ચલો, તો હવે શું કરીશું? ચા પાણી કરી લેવાના છે। તો ચા પાણી કરી લઈશું। લાઈવ આપણે આવ્યા હતા તો એમાં તને બધાએ બહુ યાદ કર્યો કે તન્મય શું કરે છે, તન્મય શું કરે છે હે તન્મય? હવે તન્મયના થોડાક દિવસ જ પછી તન્મયના સ્કૂલ ચાલુ થઈ જશે એટલે ટાઈમ પણ નહીં મળે એને। તન્મયને 9મી તારીખથી સ્કૂલ ચાલુ થઈ જશે। પેલું ફોર્મ ભર્યું બેટા? ફોર્મ ભરી કાઢો અને ઝેરોક્સ કરી દો। અને અહીંયા જોઈ શકો છો, જો અહીંયા દીવા પણ કરી દીધા છે છોકરાઓએ સરસ મજાના। દૂધ ગરમ થઈ ગયું છે। હવે નાસ્તામાં શું બનાવવું આજે થોડીક કન્ફ્યુઝ। કોફી તો આપણે ત્યાં પીએ જ છે તો પીશું જ તે, પણ બીજું કંઈ। તો ચલો ચા પાણી કરી લઈએ। અને હા, જો મેં આ અહીંયા કપૂર મૂકવાની હતી કપૂરદાનીમાં અને પછી ચાલુ કરી દઈએ। આખા ઘરમાં કપૂર કપૂરની સ્મેલ આવે, મને બહુ જ ગમે છે। તો ચલો આપણે હવે સ્વિચ ચાલુ કરી દઈશું તો મસ્ત મજાની સ્મેલ આખા ઘરમાં ફેલાઈ જશે કપૂરની। અને અહીંયા જૈમિક પણ આવી ગયો છે। હેલો જૈમિક, કેમ છે? મજા? ઓકે, બોલો શું ચાલી રહ્યું છે? ઓકે ચલો। જો જોઈ શકો છો કે આજે મારે બનાવવાનું છે બટાક્યું, એટલા માટે સરસ મજાની કેરી ધોઈ નાખી છે, છાલ ઉતારીને એના કડકા કરી દઈશું। અને અહીંયા તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ચાલી રહ્યા છે। જો તન્મય બેઠો છે ને જૈમિક પણ એના ફ્રેન્ડ સાથે વાત કરી રહ્યો છે। બસ હવે જમવાની તૈયારી કરી દઈશું। અને કાલે રાત્રે જો ચોળી સમારી હતી દાણા દાણાવાળા હતું એટલે એનું પણ થોડુંક શાક બનાવી દઈશું। અને બટાકા લાંબો સમય રહે તો આજે આપણે ચલો છાલ છોલીને કરી દઈએ બધું, પછી બટાકાની રેસીપી હું તમને બતાવી દઉં। તો જો તો અહીંયા જોઈ શકો છો કે આપણે કેરીના કટકા મસ્ત મજાના કરી દીધા છે અને આ 1 કિલો કેરી થાય છે। તો અને અહીંયા વઘાર માટે જોઈ શકો છો કે તમાલપત્ર, લવિંગ, તજ, મરિયા, પછી આખા ધાણા લીધા છે ને વરિયાળી લીધી છે। અને હવે આપણે એનો વઘાર કરીશું, પણ પહેલાં 1 કિલો કેરી છે કટકા છે એટલે એટલું જ આપણે ગોળ લેવાનું છે 1 કિલો। તો આપણે ચલો 1 કિલો ગોળ લઈને એને બરાબર મસ્ત મજાના કાપી કાઢીશું, ટીચી કાઢીશું અને પછી આપણે વઘાર મૂકી દઈએ।
ત્યાં જૈમિક જો ગોટલા ફોલી રહ્યો છે, પાછા બીજા ગોટલા થઈ ગયા છે એટલે જૈમિક પાછો ગોટલા ફોલી. કેમ જૈમિક? અને આ જો ગોટલીનો મુખવાસ અમે આવી રીતે આમ ભરી દીધો છે, તો આમાંથી પછી ખાઈએ રોજ. તો અત્યારે ગોટલા ફેંકી ન દેતા, બધા ખાજો, કેમ કે ગોટલામાં વિટામિન B12 ભરપૂર હોય છે અને ખૂબ જ સારું છે આપણા શરીર માટે. તો આવી રીતે મુખવાસ બનાવીને ખાવો જોઈએ. તો ચલો હવે આપણે એનો વઘાર કરી દઈશું અને એક બાજુ હું ગોળને પીચી કાઢીશ. તો અહીંયા જોઈ શકો છો કે મેં તેલ મૂકી દીધું છે અને આપણે હવે એની અંદર રાઈ નાખીશું. જો તમારે ઉપવાસ માટે કરવું હોય તો તમે આની અંદર રાઈ સ્કીપ કરી શકો છો. રાઈ નાખીશું, પછી મેથી પણ નાખીશું અને આની અંદર મારે મરચું રહી ગયું હતું તો એક સૂકું મરચું મેં આવી રીતે કટ કરીને લીધું છે, તે બધું પણ આની અંદર આપણે નાખી દઈશું. જો આપણો વઘાર રાઈ કપાઈ ગઈ છે. અને એની અંદર આપણે બીજા મસાલા પણ નાખી દઈશું અને હિંગ પણ નાખી દઈશું અને આને આવી રીતે મસ્ત મજાના સાતળી દઈશું. પછી એની અંદર આપણે નાખવાની છે હિંગ, ધાણા જીરું નાખીને પછી આપણે એની અંદર કેરીના કટકા નાખી દઈશું. કેરીના કટકા નાખીને મસ્ત મજાનું હલાવી દઈશું. તો જોઈ શકો છો હવે આપણે એની અંદર જો સ્વાદ મુજબ આની અંદર આપણે મીઠું નાખી દીધું છે, સરસ મજાને હલાવી દીધું છે. હવે આની અંદર કશું જ કરવાનું નથી, પાણી પણ નથી વેડવાનું. અને હવે આપણે એને ઢાંકી દઈશું અને વરાળ વડે આપણે બફાવા દઈશું. તો ગેસ એકદમ જોઈ શકો છો કે ધીમો છે અને ઢાંકી દીધું છે. તો અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનો એકદમ જો જાડો રસો થઈ ગયો છે. ચમચામાં તમે જોઈ શકો છો આવી રીતે થવું જોઈએ. અને જો આવી રીતે છે ને અમે અહીંયા ઠંડુ કરીને પછી ઠંડુ થાય એટલે આપણે પછી આમ જોવાનું. જો આમ થઈ રહે છે, આમ એક તાર બની રહે છે એવું થાય છે. અને ઠંડુ થશે એટલે થોડુંક વધારે ઘટ થઈ જશે. હવે થોડું ઘણું ઠંડુ થાય પછી આપણે એની અંદર આપણે મસાલા કરીશું. તો જો સરસ મજાનું એકદમ બહુ ઠંડુ નથી કરવાનું, સામાન્ય 2-3 મિનિટ પછી આપણે એની અંદર હવે નાખીશું. આ છે ધાણા જીરું અને મરચું નાખીશું. અને પછી જો આની અંદર હું થોડું ઘણું આ છે કાશ્મીરી લાલ મરચું એ પણ નાખીશ અને આને મસ્ત મજાનું હલાવી દઈશું. તો જોઈ શકો છો કે મસ્ત મજાનું આપણે હલાવી દીધું છે અને કલર પણ જોઈ શકો છો એકદમ મસ્ત આવી ગયો છે. તો આપણું તૈયાર છે, આપણું બટાક્યું, કેરીનું બટાક્યું તૈયાર થઈ ગયું છે. તો જો અત્યારે અહીંયા બની રહી છે રોટલી મસ્ત મજાની અને આની અંદર બની ગયું છે જો જે ચોળા હતા, ચોળીનું શાક દાણાવાળું એ બની ગયું છે. તો ચાલો બધા જમવા માટે. ફાઇનલી જૈમિકના બધા ગોટલા ઓળાઈ ગયા છે ને. જૈમિક મસ્ત મજાની જો અત્યારે બાફી જ કાઢ્યું, મૂકી દઉં સીટી બોલવા, કારણ કે પછી આમ રાખીએ છે ને તો બગડી જાય છે એવું થાય છે. બહુ મસ્ત છે, બાફી દઈશું એને. આ ગોટલાના જો છોતરા પણ નીકળી ગયા છે.
દેડકો બોલે ટ્રાઉ ટ્રાઉ, દેડકો બોલે ટ્રાઉ ટ્રાઉ. અને દેડકો બનાવી દે ને જેમિક. ટ્રાઉ 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 ટ્રાઉ. તો એવું છે. જમી કરીને મેં નવરા થઈ ગયા છે, 1:30 થઈ ગયા છે અત્યારે. ને હવે થોડું ઘણું કામ છે તે કરીને પછી થોડીક વાર આરામ કરીશું. કેમ જમી? શું કરું છો બેટા? થઈ ગયું? ઓકે, ચલો તો હું આને બાફવા મૂકી દઉં. એમ ના કરીશ, તૂટી જશે. રહેવા દે ને. આખું હોય તો સારું લાગે. તૂટી જશે બેટા. તો બાર તૂટલા ન જ કરું આને. હા, પણ શું કરું તારા? બસ કોથળો ને બધું બહાર મૂકી આવો પછી જઈને. કોથળો ને બધું બહાર મૂકી આવો. આ બે તો ક્યાં બહાર મૂકવાનું? સારું, ચલો હું આને બાફવા મૂકી દઈશ. તો જો લ્યો હો લે, હાલ તો આપણો પડદો તોડફાડી નાખશે. એ મૂક મૂક, પડદાને નહીં કરવાનું. હા ભાઈ, તું અમારો પડદો ફાડી નાખીશ પછી. આ કોથળી ધન આપી છે ને, લે રમ કોથળી વડે, કોથળીને રમ. તો લિયો અંદર આવી ગયું છે. અત્યારે 4:20 થઈ ગયું છે. અને આ જયમિકભાઈ, હેલો જયમિક. જો બંને છોકરાઓ મારા મોબાઈલમાં જો 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 લો હસે છે. જો જો એ કહે હા સ્કૂલ ચાલુ થવાની, પણ અત્યારે કંઈક એમ કે મમ્મી તો ઘડી ખાય છે ને તો એ બલબલ કરે છે. અને લિયો તમે જોઈ શકો છો. અને અહીંયા મારી ગોટલી સરસ મજાની બાફી કાઢી છે. હવે એને આપણે કટ કરવાની છે. તો એની માટે મેં જો અહીંયા લીધું છે, આ કાતરી પાડવાનું છે. એનાથી ઝીણી ઝીણી મસ્ત પડી જાય છે. તો આપણે એને આમ આમ જો આવી રીતે પાડવાની છે. એટલે તમને બતાવી દઉં કેવી પડે છે. જો આવી પતલી પતલી પડશે. તો ચલો હવે હું કરવા માંડું અને એમ પાડી દઉં, પછી તમને બતાવું કે કેવી પડી ગઈ છે. તો ફાઇનલી જોઈ શકો છો કે અહીંયા મને ગોટલી જો આવી રીતે મસ્ત મજાની એકદમ થઈ ગઈ છે. હવે એને સુકાવા દેવાની છે. પછી કાલે આપણે ઘીમાં સાતળીશું. અને આ જયમિક રેડી થઈ ગયું છે રમવા જવા માટે. કેમ જયમિક? ઓકે, બોલો બીજું કંઈ નહીં. અને હવે 5:30 થઈ ગયા છે. પાછી રસોઈ બનાવવાનો પણ ટાઈમ થઈ ગયો છે. જો લિયો અને એની માં બંને મસ્તી ચડી ગયા છે બરાબર, જોઈ શકો છો. અને મસ્ત મજાનો પવન પણ આવી રહ્યો છે અત્યારે. જો જૂલી બહુ ધ્યાન રાખે છે લિયોનું. એક સાઈડ એને એકલી નથી મૂકવા દેતી, અને એને રમાડે પણ છે. જો કેવું રમાડે છે. તો જો અત્યારે સાંજના 7:30 થઈ ગયા છે. અને દાળ ભાત શાક રોટલી બધું તૈયાર થઈ ગયું છે. અને લિયો જો મસ્તી કરી રહ્યો છે એની મા જોડે કોથળો લઈને. અને અત્યારે ખૂબ જ સરસ મજાનો પવન આવી રહ્યો છે. જોઈ શકો છો મારા વાળ ઉડે છે ઉપરથી. તો બસ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. તો મારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.